રહેશે। હવે આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે હવે શૈક્ષણિક સંસ્થા સાથે। જી હા, રાજ્યમાં જે બોગસ શૈક્ષણિક સંસ્થાઓ કેટલી ચાલી રહી છે તે સવાલ એટલા માટે કારણ કે આ સવાલની શરૂઆત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતે કરી હતી। નવસારીના કાર્યક્રમમાં તે પહોંચ્યા હતા અને વિગતવાર તે નામ લઈને આવ્યા હતા કે મારી પાસે આ સંસ્થાનું નામ છે, તેનો આ રજીસ્ટ્રેશન નંબર છે અને આ સંસ્થા છે મા કામલ સંસ્થા, જેના સંચાલકના નામ સહિત કુબેર ડિંડોરે કહ્યું હતું કે આવી શૈક્ષણિક સંસ્થાઓથી આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમણે બચવાની જરૂરિયાત છે। એ પણ વાતને 1 મહિના કરતા વધુ સમય વીતી ગયો છે। ત્યારબાદ ધારાસભ્ય ચેતર વસાવા તે પણ આખો મામલો લઈને સામે આવ્યા। સતત તેમણે કલેક્ટરને જે જવાબદાર અધિકારીઓ છે તેમને રજૂઆત કરી, પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી। હજુ પણ જે વિદ્યાર્થીઓ છે તે માંગ કરી રહી છે કે આ સંચાલકો અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે, કે જે ખુદ શિક્ષણ મંત્રી કહી ચૂક્યા છે। બોગસ સંસ્થાનો મોડસ ઓપરેન્ડી જુઓ। પહેલા ભરતી કરાવવા માટે થપ્પાના થપ્પા નાણાં વસૂલવામાં આવે, ફી વસૂલવામાં આવે, પછી વિદ્યાર્થીનીઓને બેંગ્લોર મોકલવામાં આવે પરીક્ષા માટે, ત્યાં ફેલ કરી દેવાય, પછી પાછા આવે એટલે એમ કે આ રીતે અમારા બધાના આવી રીતે પરિણામ આવ્યા છે, તો કે એટલે આમાં કંઈક ધાંધલીનો લાગે, શંકા જાય, એટલે તો કે તમારે એડમિશન રદ કરવું હોય તો 3 વર્ષની ફી ભરવી પડશે। એટલે આ રીતની આખી એમઓ ચાલે છે। હવે મને સવાલ એ છે વિકાસ કે શિક્ષણ મંત્રી પોતે કહી ચૂક્યા છે કે અમે કાર્યવાહી કરીશું, અને શિક્ષણ મંત્રી ઘણા બધા કિસ્સામાં એક્ટિવલી કામ કરે છે, તો આમાં શું વાર લાગી રહી છે? ક્યાં અટકી રહ્યું છે? ચેતર વસાવા જે ધારાસભ્ય છે એમણે પણ ત્યાં રાજપીપળામાં આ સંસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા, એ પછી પણ ઘણા બધા દિવસો વીતી ગયા છે। આજે ફરી એકવાર આ બધી વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચી હતી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો, પરંતુ જે આ આખી જે મા કમલ સંસ્થાના જે સંચાલક છે તેમણે પણ જ્યારે કુબેર ડિંડોરે આક્ષેપ લગાવ્યો હતો ત્યારે તમામ આક્ષેપો તેમણે સ્વીકાર્યા ન હતો। સવાલ એ છે કે જો શિક્ષણ મંત્રી પોતે કહેતા હોય આ સંસ્થા આવી ચાલી રહી છે તો તેની ગરબડ સામે તપાસ કેમ કરાતી નથી? મા કામલ સંસ્થાના જે સંચાલકો છે એમને સીધો સવાલ છે કે જો તમે કશું ખોટું જ નથી કરતા તો શિક્ષણ મંત્રી પોતે તમારી સંસ્થાનું નામ શા માટે લે છે? ધારાસભ્ય કે જે એ સરકારના નથી, એ વિપક્ષના છે, ચેતર વસાવા, એ તમારી સામે આરોપ કેમ કરે છે? વિદ્યાર્થીઓ બંને માનો કે રાજનીતિ કરતા હોય તો તમારી સંસ્થામાં જે અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીનીઓને શું વાંધો હોય? એમને તો ડિગ્રી કે જે પણ તમે આપો છો, સર્ટિફિકેટ કે ડિપ્લોમા, જેનો વેપલો તમે ચલાવો છો, એ મળી જતું હોય તો એ શું કામ આરોપ કરે? મુફદ્દલ એ આપણે બધી ગોરથી તમારી સામે આંગળી ચીંધાઈ રહી છે। મુફદ્દલે કુબેર ડિંડોરનો દાવો અને પછી જે સંચાલકે પ્રતિક્રિયા આપી અને પછી વિદ્યાર્થીઓને શું કહ્યું તે પણ સાંભળી લઈએ। સંસ્થાઓ ખોટા રજીસ્ટ્રેશન કરીને અમારા આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ જો એડમિશન લે છે અને એ જે ફ્રોડ છે, એટલે એની પણ મારે અમારા સમાજના માધ્યમથી અમારે ધ્યાન દોરવું છે કે આ દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એનું રજીસ્ટ્રેશન થયેલું છે 7313 પર, એનું કોઈ રજીસ્ટ્રેશન એફિલિએશન કોલેજો સાથે કે યુજી સાથે નથી, અને એના મા કમલા મેડિકલ સેન્ટર તરીકે ચલવે છે, એમાં સુરત છે, તાપી છે, નર્મદા છે, કર્ણાટક, બેંગ્લોર, રાજકોટની સંસ્થાઓ છે। એટલે કેટલીક વિદ્યાર્થીઓ મેં એડમિશન લીધા હતા અને અમને પછી ફ્રી શિપ કાર્ડ માટે અમારી પાસે ત્યારે અમને ધ્યાન પર આવ્યું, એટલે અમે એનું ચેક કરતા ખબર પડી કે આ રજીસ્ટ્રેશન થયેલી સંસ્થા નથી। એડમિશન સેન્ટર તરીકે નો રોલ છે, અમારું માર્ગદર્શન છે, એટલે અમે એડમિશન સેન્ટર તરીકે કામ કરીએ છીએ, અને જે તે શાળા જ્યાં એડમિશન થાય છે એ ફક્ત માર્ગદર્શન નથી આપતા, એમની સાથે અમારું કાયદેસરનું એમઓયુ થયેલું છે જે તે શાળા સાથે। સાહેબનું કોઈ સ્ટેટમેન્ટ એવું આવેલું હોય કે સંસ્થા ફ્રોડ છે, તો એક બાબત સ્પષ્ટ કરવા ની રહે કે સંસ્થા રજિસ્ટર્ડ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે, NIOSનું રજિસ્ટ્રેશન નંબર છે, રાજપીપળા માટે, વ્યારા માટે અને સુરત ત્રણેય સેન્ટર માટે। નર્સિંગ મા કામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરું છું, ત્યાંની સ્ટુડન્ટ છું। અમે છેલ્લે 2020-21માં અમે એડમિશન લીધું છે, અત્યાર સુધી અમને સ્કોલરશિપ નથી આપતા, પ્લસ એ લોકો અમને એક્ઝામના નામે ફ્રોડ કરે છે। અમને આ બધી ખબર પડી, અમે એડમિશન કેન્સલ કરાવવા માંગીએ છીએ તો એ લોકો ડોક્યુમેન્ટ નહીં આપતા।